જૂનાગઢના માંગરોળ પંથકમાં છેલ્લા 4 દિવસથી વરસાદ અને ભારે પવનના કારણે ખેડૂતોના હાલ બેહાલ. માવઠાના કારણે મગફળીનો પાક નષ્ટ થયો. નારિયેળીના બગીચાઓમાં ઘણા વૃક્ષો ધરાશાયી થયા. કંકાસા સહિતના ગામોમાં ખેડૂતોને ભારે નુકસાની વેઠવી પડી રહી છે. ખેડૂતો લાચાર બની અને સરકાર પાસે તાત્કાલિક સહાય અને સર્વેની માંગ કરી રહ્યા છે. વરસાદ પડતા ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો અને ખેડૂતોમાં નિરાશા વ્યાપી છે. આજે અમે કંકાસા ગામની અંદર છીએ. અત્યારે કમોસમી વરસાદના હિસાબે અમારો અત્યારે મૂળ છે બધો પલળી ગયો છે અને પાથરાની હાલત અત્યારે તમે જોઈ શકો એવી હાલત છે. સરકારશ્રીને નમ્ર વિનંતી કે તાત્કાલિક ખેડૂતને સહાય આપવા અમારી નમ્ર નિવેદન છે. અહીં કમોસમી વરસાદ થવાને કારણે સાળો અને ઉત્પાદનમાં મગફળી નારિયેળીના બગીચામાં બધીમાં નુકસાન થયેલું છે. સરકારે વહેલી તકે સર્વે કરીને સહાય આપવા નમ્ર વિનંતી.